સરસ મજાના ભગવાનના જો દીવા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ દાદા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે ઘરકામ કરીને નાહી ધોઈને આપણે નવરા થઈ ગયા છીએ ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળમાં વાગ્યા છે 10:15 થયા છે ને આપણે જો નવરા થઈ ગયા હોય ને તો આપણે હવે મેચ જોવા બેસી ગયા છે. તો કીધું હાલો મેચ જોવા બેસી તે પહેલાં કીધું આજનો વ્લોગ ચાલુ કરી દઈ. તો ચાલો હવે આપણે મેચ જોઈશું ને પછી મારે મમ્મી પપ્પા તો આજે ગયા છે ખેતર, તો એ બપોરે આવશે. કારણ કે હવે કપા તો વીણાઈ ગયો છે પણ કપામાં ઉહેડ કરે છે એટલે બપોરે આવી જઈશે. तो चलो हमारे से वीडियो में कंटिन्यू बनी रहिए और हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. बपोरना 12 वागी गया है तो जो આપણે છે અડદની દાળ, એને આપણે બાફી લીધી છે ને એ ડુંગળી ટમેટાને સુધારી લીધો છે ને એ છે રોટલીનો લોટ બાંધી લીધો છે. તો ચાલો આપણે પહેલાં શાકનો વઘાર કરશું પછી રોટલી બનાવશું. તો ચાલો तेल गरम करने के लिए रख दिया. आ मरचा ने टमेटा जी सुधार्યું છે એમાં આપણે હળદર નાખશું ને એ મીઠું, એનો આપણે વઘાર કરશું ને એ છે લસણની ચટણી. લસણની ચટણી છે ને એ આપણે પલાળી દઈએ થોડી વાર. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખશું રાઈ, જીરું, મેથી. હવે આપણે નાખશું એમાં આપણે આ લસણ મરચું રહ્યું ને પાણીમાં નાખીને આપણે કરી નાખ્યું છે એ નાખવું આપણે. થોડીક વાર આપણે ઉકાળવા લઈશું. પછી આપણે એમાં નાખીએ બાફેલી દાળ. હવે તેમાં નાખશું આપણે મિરચી પાવડર,
હવે થોડીક વાર આપણે એને ઉકાળવા દઈશું. આપણી અડદની દાળ હવે ઉકળી ગઈ છે અને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો રોટલી બી બની ગઈ છે. તો ચાલો હવે આપણે જમી લઈએ. તો ચાલો, જો આપણે જમવા બેસી ગયા છીએ. જો એ છે અડદની દાળનું શાક અને એ છે ડુંગળી, એ છે વેફર ને એ છે છાશ ને એ છે રોટલી ને જો મેચ ચાલુ છે ને આપણે જમવા બેસી ગયા છીએ. પપ્પા અહીંયા ઓટી ઉપર અહીંયા બહાર જમવા બેઠા છે. તો ચલો હવે આપણે જમી લઈએ. સાંજના 6 વાગી ગયા છે ને જો સૂરજ દાદા હાથમી રહ્યા છે ને મમ્મી જો એ કપામાં ઉહેડ કરી તો એ ગીંડવા ઉહેડી આવે છે તો એ ખોલી રહ્યા છે. देखो इधर ये जो कागड़ा बैठा है ने इधर ये गांव का पानी इधर ये टंकी में से आता है, वो टाका है. और इधर देखो ये मोर, ये भगवान राम जी का मंदिर का शिखर है. इधर भी ये मोर है. और इधर भी ये मोर और ढेल दोनों भी कुछ बातें कर रहे हैं. देखो कैसा व्यू है. और ये पवन चक्किया है जो देखो ये सूरज दादा एक ढल गया है अभी. देखो इतना ही सूरज दिख रहा है. तो कैसा लगा ये गांव का नज़ारा आपको? तो बस હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. તો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.